ટીડીઓ સાહેબ સુધીના બધા અધિકારીઓ 16-17 તારીખે આપણા ગામડાઓમાં આવીને દરેક ગામમાં લઈને ગ્રામ સભા અમને સહમતીનો ઠરાવ આપો એ વાત લઈને આવેલા. બધાને ખબર છે ને? એટલે આપણે ગ્રામ સભાનો પાવર કેટલો છે આપણે એના પરથી સમજી જવાની જરૂર છે. આપણા ભગવાન બિરસા મુંડા હોય, ટાટિયા ખાચર નાઈક હોય, ટાટિયા ભીલ હોય કે આપણા બીજા આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ, આદિવાસી જેટલા પણ ક્રાંતિકારીઓ થઈ ગયા અંગ્રેજોના સમયમાં, ને અંગ્રેજોના સમયમાં લડીને બંધારણ બન્યું પછી 5મી અનુસૂચિ લાગુ થઈ, બરાબર ને? 5મી અનુસૂચિ લાગુ થઈ પછી આપણને જમીનના અધિકાર, જળ જંગલ જમીનના અધિકાર મળ્યા છે. તો પણ આપણે દેશ આઝાદ થયા પછી પણ આખા દેશમાં જે રીતે જમીનના લૂંટ માટે અહીંયા ગમે તે સરકાર બને, પણ આખા આદિવાસી સમાજ દેશમાં જ્યાં રહે છે, ઝારખંડ હોય, આસામ હોય, ઓરિસ્સા હોય, છત્તીસગઢ હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, પણ આપણા સમાજની જમીનો પર એમની ખરાબ છે. એટલે એ કે પ્રકારે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ લાવીને આપણે જમીન હડપવાનો એક બહુ મોટો પ્રયત્ન છે. એટલે આપણે જે અત્યારે ગ્રીન કોરિડોર માટેની ગ્રામ સભા થઈ અને બધી જ ગ્રામ સભાઓમાં અસહમતિ દર્શાવી છે. એટલે બધા ખેડૂતોને ખૂબ આગેવાનો, ખેડૂતો અને સરપંચોને ફરીથી અભિનંદન આપું છું અને ફરીથી બધા એકવાર આપણે બધા તાળી પાડી દઈએ. આગળ આપણા જેટલા બી પ્રોજેક્ટ બનતા હતા એમાં પાછળથી આ લોકો ઠરાવ લઈ લેતા હતા, પણ અત્યારે આપણે બધા સરપંચ, આગેવાન ગમે તે પાર્ટીના હોય પણ સામાજિક લેવલે આપણે બધા એક થઈને આ લડત માટે લડવું પડશે. કેમ કે રસ્તામાં કોઈ ભાજપ વાળાનું ખેતર આવશે, મકાન આવશે એટલે કોઈ છોડવાનું નથી, બરાબર ને? એનું પણ મકાન તોડવાના છે. એટલે એવું લાગે કે હું ભાજપમાં છું એટલે મારું મકાન તોડે નહીં કે ખેતર મારું લે નહીં, એટલે એવું વિચારવાનું ભૂલી જજો. કેમ કે જે અત્યારે બુલડોઝર યુપીમાં ફરતા હતા એ બુલડોઝર અત્યારે અમદાવાદ, બરોડા, સુરત, સોમનાથ બધા આપણા લોકો પર ફરે છે, બરાબર ને? પેલા જે લોકો ખુશ થતા હતા એ જ બુલડોઝર પર આપણા લોકો પર હવે ફરે છે. એટલે આપણે હજુ આપણા સુધી નથી આવ્યા, પણ આપણે ચેતી જવાની જરૂર છે. કેમ કે આપણા સમાજની જમીન ઉકાઈ ડેમ હોય કે પછી સરદાર સરોવર હોય, એમાં લાખો લોકો આપણે વિસ્થાપિત થયા. અમારા બધા ગામડાઓ ત્યાંથી જ બધા વિસ્થાપિત થઈને આ બાજુ આવેલા છે. ત્યાં પાછો નવા રસ્તા છે. એટલે આપણા પાસે હવે જમીન કોઈ બચવાની નથી. અત્યારે જે અંબાજી પાસે પાડલિયા ગામમાં જે બનાવ બન્યો એના પરથી આપણે શીખવાની જરૂર છે કે એક વિધવા બેન પર એક જંગલ ખાતાએ અત્યાચાર કર્યો ને આખો સમાજ એની સાથે ઉભો રહ્યો, બરાબર ને? એક બેનના જમીનનો પ્રશ્ન હતો પણ ત્યાંનો આખો સમાજ એમની સાથે ઉભો રહ્યો અને લડત આપી. અને એ લડતમાં પછી આખા ગુજરાતમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી બધા નેતાઓ, આગેવાનો બધાનો સપોર્ટ મળ્યો. એટલે આપણી આ જે લડત છે એમાં આ કઈ પ્રોજેક્ટ એકલો જ નથી. અત્યારે જ વાત કરીએ પાછો બીજો પ્રોજેક્ટ કેવડિયાથી અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવે એક મંજૂર કર્યો છે. એટલે આપણી જમીન ત્યાં પણ જાય છે. એટલે આપણે બધાએ નાત જાત પક્ષ પાર્ટી ભૂલીને એક થઈને લડત લડવી પડશે અને આપણી જમીન બચાવવી પડશે. હું સામાન્ય દાખલો આપું. અમારા ગામ નજીક ત્યાં ટાંકની ફાટક છે, ત્યાં સુધી રોડ આવ્યો છે બોરદાથી. ત્યાંથી પછી દતોડા સુધી જે રસ્તો આવે છે ત્યાં એક પણ વખત એ રોડ ડામર નથી બન્યો. વિચાર કરો, એ રસ્તો એક પણ વખત ડામર નથી બન્યો. અત્યારે તો જે ગાડાનો રસ્તો છે એના પર હાઈવે આવે છે. વિચાર કરો, એમની જરૂર આવે તો હાઈવે બનાવે, ને આપણી જરૂર હતી ત્યારે ગાડા માટે પાકો રસ્તો પણ નથી બનાવ્યો. એટલે સમજી જવાનું કે આ રસ્તાની જરૂર એમના માટે છે, આપણા માટે નથી, બરાબર ને? એટલે આપણે બધાએ સમજી જવાની જરૂર છે. અને આ લડતમાં આપણે આવેદન પત્ર આવતીકાલે આપવા જઈએ તો વધારે સંખ્યામાં બિનપક્ષીય જેટલા પણ બધી પાર્ટીના આગેવાનો આવે બધાને બોલાવજો અને આખા કોરિડોર પર જેટલા બી સરપંચ આવે બધાએ ફરજિયાત હાજર રહેવું પડશે. કેમ કે આ લડાઈ આપણા ભવિષ્ય માટે છે અને આપણે આગલી પેઢી માટે, આપણા છોકરાઓ માટે જમીન નહીં બસ. હા, તો એમના રોડ શરૂ થાય ત્યાં એનું પેલું જ ઘર આવે છે અને રોડની બંને બાજુ એમની જમીન જાય છે. તો આખી ગ્રામ સભામાં એ દાદાએ જેટલો વાત કરેલી કે બીજાએ વાત કરવાની જરૂર નથી પડી. એટલે આપણે એટલા જાગૃત બી બનવું પડશે અને બોલવું પણ પડશે. કેમ કે આપણા લોકોને આ લોકો એ રીતે બોલતા નથી. એવું કરીને આપણી ગ્રામ સભાઓમાં કે પછી બીજા કે પ્રકારે આપણી મંજૂરી લે છે. પણ આપણે આ ગ્રામ સભાનો પાવર સમજવો પડશે. બંધારણમાં આપણા જે 5મી અનુસૂચિ બની છે અને પેશા એક બન્યો, જળ જંગલ જમીનના અધિકાર આપણને આપ્યા છે. સુપ્રીમ કોર્ટે સમતા જજમેન્ટ આપ્યું કે આદિવાસી સમાજની મંજૂરી વગર 1 ઇંચ જમીન સરકાર કે કોઈ ખાનગી વ્યક્તિ પણ લઈ શકતો નથી, બરાબર ને?
એટલે આપણી ગ્રામ સભાનો પાવર એટલો છે, એના માટે એડિશનલ કલેક્ટર થી લઈને ટીડીઓ આપણી પાસે ગ્રામ સભા લે છે અને વાત કરે કે અમને તમે સહમતિ લખી દો, બરાબર ને? એટલે સહમતિ વગર કઈ થાય નહીં ને આપણે ગમે તે કરે પણ આપણે છેલ્લે સુધી આપણે જમીન આપવાની નથી અને લડત ચાલુ રાખીશું. બધા ખૂબ સારી સંખ્યામાં આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આગેવાની ઉપસ્થિત રહ્યા, એટલે આપણે સૌ આપણા યુવાનો, વડીલો, સરપંચો અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી બધાને જય આદિવાસી.